સંજેલી પંચાયત તંત્રની નિષ્કાળજીના કારણે બાળકોને પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। શાળા આગળ પાણીના નિકાલ માટે 15 દિવસ અગાઉ પંચાયત તંત્રને રજૂઆત કરવામાં આવી, છતાં તંત્રના આંખ આડા કાન। શ્રદ્ધા વિદ્યાલયની આગળ વરસાદનું પાણી ભરાઈ જતા સંજેલી પંચાયતમાં લેખિત રજૂઆત। શ્રદ્ધા વિદ્યાલયમાં બાલવાટિકા 1 અને 2 અને ધોરણ 1 થી 8ના બાળકો અભ્યાસ કરે છે। શાળા આગળ જ પાણીનો નિકાલ કરવા પંચાયત તંત્રને રજૂઆત કરવા છતાં પણ કામગીરી કરવા તંત્ર નિષ્ફળ। તાત્કાલિક ધોરણે શાળા આગળનું પાણી નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી। તંત્ર દ્વારા શાળા આગળ પાણીનો નિકાલ ન કરતા બાળકો અને તેમના વાલીઓ અને શિક્ષકોમાં રોષ જોવા મળ્યો। અમારી સ્કૂલ શ્રી શ્રદ્ધા વિદ્યાલય સંજેલીની આગળ ચોમાસાની શરૂઆતથી જ અહીંયા આજે રોડની વચ્ચે પાણી ભરાઈ રહેલ છે, તેથી બાળકોને આવવા અને જવા માટે બહુ જ તકલીફ પડે છે। બાળકોના કપડાં પણ બગડે છે અને અમે 20 તારીખે પંચાયતની અંદર રજૂઆત કરી છે, છતાં પણ આ પાણીનો નિકાલ કરવામાં આવતો નથી। સાથે અમારી તંત્રને એવી માંગ છે કે આ પાણી તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે અને અમારી શાળામાં જે બાળકો અભ્યાસ કરે છે એમને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એવી અમારી માંગણી છે। તો તાત્કાલિક આ પાણીનો નિકાલ કરવો એ જરૂરી છે। મારું નામ મકવાણા દિલીપ કુમાર, આચાર્ય શ્રી શ્રી શ્રદ્ધા વિદ્યાલય સંજેલી।